જય શ્રી કૃષ્ણ. આપણો દેશ ભારતમાં અઢળક કુદરતી સંસાધનો છે અને વિશાળ માનવ સમાજ છે. આ વિશાળ માનવ બળ જો જાગૃત બને, એક દિશામાં પ્રયાસ કરે, પ્રગતિશીલ બને, તો ભારત વિકસિત ભારત બની શકે. બસ લોકોને પ્રગતિશીલ જીવનની દિશા આપવા માટે, જીવન માટે જાગૃત થવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. ગત 171માં ગુરુવારે એક બહુ સરસ વાત થયેલી. સુરત ભારતનું ગ્રોથ એન્જિન છે અને સુરત જો આવો પ્રયાસ કરશે તો વિકસિત ભારતમાં પણ સુરતનું બહુ મોટું યોગદાન રહેવાનું છે. બસ લોકોને આની દિશા આપવા માટે એક નાગરિક તરીકે શું કરી શકાય, વિકસિત ભારતમાં એક નાગરિક શું કામ કરી શકે, એની એક દિશા આપવાનો બહુ સરસ પ્રયાસ કર્યો. આજના આપણા વક્તા એવા સંજયસિંહ ગુજર સાહેબને જોરદાર તાળીથી વધાવીએ. મૂળ રાજસ્થાનના વતની અને ત્યારે પીએફ કમિશનર, પ્રોવિડન્ટ ફંડ કમિશનર તરીકે સુરત રિજિયનમાં કામ કરે છે. એમણે ખૂબ અભ્યાસ કર્યો. એ એન્જિનિયર તો થયા, ઇન્કમટેક્સમાં પણ એણે નોકરી કરી, પણ નોકરી પછી પીએફના કમિશનર થવું એટલે યુપીએસસીની પરીક્ષા આપવાની હોય અને કમિશનર થવાના હોય. એટલું ભણ્યા પછી પણ એમએ એડમિનિસ્ટ્રેશનમાં થયા, એમએ પોલિટિકલ સાયન્સમાં થયા, એમએ સોશિયોલોજીમાં થયા. આવો વિશાળ અભ્યાસ ધરાવતા સંજયસિંહ ગુજર સાહેબે ખૂબ સરસ વાત કરી, જોરદાર તાળીથી વધાવ્યા. અને આપણા બીજા મહેમાન જેનિલ, નાનકડો લાગે ને? આમ તો 2023માં ઈચ્છા હતી કે જેનિલનું આપણે સન્માન કરવું. એણે યુપીએસસી પાસ કરી હતી અને આઈએફએસ એટલે ફોરેસ્ટ સર્વિસમાં એણે પસંદગી કરી હતી. ત્યારથી આપણે એના સન્માનની ઈચ્છા હતી. આજે આ સિદ્ધિ બદલ જેનિલ જગદીશભાઈ દેસાઈનું આપણે સન્માન કરીએ છીએ. જોરદાર તાળીથી વધારે. જીરા ગામના વતની જગદીશભાઈ બેઠા છે, જેનિલના મમ્મી પણ બેઠા છે. એણે આઈએફએસ એટલે ફોરેસ્ટ સર્વિસ, આ ડાંગ જિલ્લાના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફિસર તરીકે અત્યારે જવાબદારી સંભાળે છે. પણ 24માં એણે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈપીએસ માટે પણ સાહેબ સિલેક્ટ થતા અને આજે ફરી આઈએફએસમાં જ એણે કામ કરવું છે. એવા આવી સિદ્ધિ બદલ એમને જોરદાર તાળીથી વધાવ્યા. એનું સન્માન કર્યું ત્યારે આર્યાને બોલાવી હતી. હજુ ગયા રવિવારે જ એ ચાંદલા વિધિ થઈ છે. એવા નવું દંપતી છે, બની રહ્યું છે, અને જોરદાર તાળીથી વધાવીએ. એમના સન્માનમાં જગદીશભાઈ અને વાઈફ તો આવ્યા હતા, એના મમ્મી પપ્પા, પણ એનું બીજું સન્માન અમારા હસમુખભાઈ સાવલિયા, જે ખિસ્સા ગામ એનું, એ આપણા દાતા ટ્રસ્ટી છે અને જેનિલના સસરા છે, એને જોરદાર તાળીથી આપણે વધાવીએ. બસ આમ એક પરિવાર આગળ વધે તો દેશ વિકસિત રાષ્ટ્ર બને. જગદીશભાઈ આ દીકરો આ અધિકારી બન્યો અને આ પદ ઉપર ગયો, એક પરિવાર ઊંચું આવ્યું. બસ એવું દેશને ઊંચું લાવવાનું છે. આ દાતાના સહયોગથી એ દિશામાં આપણે અહીંયા કામ કરી રહ્યા છીએ. એવા બીજા મહેમાન બેઠા છે. ડૉક્ટર વિવેક શૈલેષભાઈ ભુવા, એ કામરેજ વિસ્તારના એ આખા એરિયામાં એ હેલ્થ ઓફિસર છે. વાત સામાન્ય છે, પણ અહીંયા આયુષ્યમાન કાર્ડ જે બને છે એ સુરત રિજિયનમાં એમાંનું ખૂબ મોટું જવાબદારી અને ઓફિસર તરીકે કામ કરે છે. સારું આરોગ્ય હોય, સારું આરોગ્યમાં સરકારનો આ આયુષ્યમાન કાર્ડનો લાભ પણ લેવામાં આવે તો પણ એક વિકસિત ભારત તરફ જવાની એક દિશા છે. અને અહીંયા ભવનમાં પણ એ દિશાનું કાયમી માર્ગદર્શન સેન્ટર શરૂ થાય, એમાં ભુવા સાહેબ આપણને પૂરું માર્ગદર્શન આપવાના છે. એવા આપણા આજના અતિથિ છે. અહીંયા ઉપસ્થિત ઉપપ્રમુખ સૌજીભાઈ, ટ્રસ્ટી ભવનભાઈ, મંત્રી અરવિંદભાઈ, ભાવેશભાઈ, અજયભાઈ કાર્યક્રમનું સંચાલન કર્યું. કાંઈ બદલાયેલું લાગ્યું તમને?
યસ, આ કાર્યક્રમ શરૂ થયો થર્સડે થોડ 2-3 વર્ષ પહેલાં, અને 1-2 વખત અહીંયા અજયભાઈ બોલવા ઊભા થયેલા ત્યારે એકદમ પતલો ને તીણો અવાજ હતો, પણ મન ધારે તો શું કરી શકે. વિચારના વાવેતરની પહેલી અસર અમને ત્યાં થઈ. એણે નક્કી કર્યું દરરોજ સવારે 2 કલાક ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ સતત કરીને એક નોર્મલ વ્યક્તિનો અવાજ હોય એવી સ્વર પેટીને કરી દીધી. એ અજયભાઈને જોરદાર તાળીથી વધાવી. આજનું સંચાલન એટલે સ્વયં તમને ખ્યાલ આવવો જોઈએ, દરેક વ્યક્તિએ પણ અપગ્રેડ થવું એ વિકસિત ભારત તરફની દિશા છે. ધર્મેશભાઈ, આપ સૌ, ખાસ કરીને પરેશભાઈનો આભાર કે જનીને લાવવા માટે એમણે સરસ પ્રયાસ કર્યો. અમારા આજના બીજા મહેમાન લાવવા માટે, સંજયસિંહને લાવવા માટે અમુલકભાઈ અને કમલેશભાઈએ પણ પ્રયાસ કર્યો. અમને પણ જોરદાર તાળીથી વધાવીએ. અને આપ સૌ વ્યક્તિઓ ઉપસ્થિત સર્વે, તમને કોઈ પૂછે કે તમારે કેવું ભારત જોઈએ છે, દરેક મનમાં વિચારજો કેવું ભારત જોઈએ છે. તો કોઈ કહેશે કે મારે સમૃદ્ધ ભારત જોઈએ છે, કોઈ કહેશે કે મારે સ્વચ્છ ભારત જોઈએ છે, કે છે અલગ અલગ જેવું ભારત. કોઈ કહેશે મારે હેલ્ધી ભારત જોઈએ છે, કોઈ કહેશે મારે સ્માર્ટ ભારત જોઈએ છે, કોઈ કહેશે કે મારે ડિજિટલ ભારત જોઈએ છે, શિક્ષિત ભારત જોઈએ છે. આ બધું ન કહેવું હોય ને તો બધા માટેનો એક જ શબ્દ છે, અને મારે વિકસિત ભારત જોઈએ છે. વિકસિતમાં સમૃદ્ધિ પણ આવી ગઈ, વિકસિતમાં શિક્ષણ પણ આવી ગયું, વિકસિતમાં હેલ્ધી પણ આવી ગયું, એમાં સ્વચ્છતા પણ આવી ગઈ. આ વિકસિત ભારતની આ દિશા છે. આ વિકસિત ભારતની એવી કેટેગરી કેમ? આમ તો વર્લ્ડ બેંક જ્યારે અલગ અલગ રાષ્ટ્રોને સહાય કે કામ કરવાનું હોય એણે કેટેગરી પાડી છે. 3 કેટેગરી રાષ્ટ્રની હોય છે. જે ગરીબ હોય અને સુવિધાનો અભાવ હોય એને પછાત રાષ્ટ્ર કહેવામાં આવે છે. અને હજી ઘણા રાજ્યોમાં ખાવાનું નથી મળતું, માણસ મરી જાય એવા પણ રાષ્ટ્ર છે, એ પછાત. પણ પછાતપણામાંથી બહાર આવે, આઝાદી પછી ભારત મૂવ કર્યું, આગળ વધતું ગયું, વિકાસની દિશા તરફ જઈ રહ્યું, એને વિકાસશીલ રાષ્ટ્ર કહેવાય. અને જેનો વિકસિત થઈ ગયું, એને બધી કીધું એમ બહુ પેરામીટર છે, એને વિકસિત રાષ્ટ્ર કહેવાય. તો 3 કેટેગરી છે, પછાત, વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્ર. ભારત હજુ વિકાસશીલ રાષ્ટ્ર છે, અને આપણે 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એવી સંકલ્પના કરવામાં આવી છે, અને રોડ મેપ નીતિ આયોગે તૈયાર કર્યો છે. તો આપણને વિચાર થાય કે વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય? જો ભારતનો એક એક નાગરિક એવું સમજે કે આટલું આટલું હોય તો વિકસિત રાષ્ટ્ર કહેવાય, તો સંજય સર એ દિશામાં નાગરિક પ્રયાસ કરે. વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય? આમ તો વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કોઈ ચોક્કસ નિયમો છે એવું નથી કોને કહેવાય એ નક્કી કરવા માટે, પણ 5-7 એના પેરામીટર છે. એનું પહેલું પેરામીટર છે વધુ સારી માથાદીઠ આવક હોવી જોઈએ. આર્થિક માણસની વાર્ષિક આવક સારી હોવી જોઈએ. સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક એ વધુ હોવી જોઈએ. તો વર્લ્ડ બેંકે એવું નક્કી કર્યું કેટલી હોવી જોઈએ. તો વર્લ્ડ બેંકનો તાજેતરનો આંકડો એવો છે કે $14,375 વાર્ષિક માથાદીઠ આવક હોય તો પહેલી કેટેગરી ઓકે કહેવાય, તો વિકસિત ભારત દિશા તરફ જાય. $14,375 ગુણ્યા 95 રૂપિયા કરી નાખો એટલે 14 લાખ રૂપિયા, 14 લાખ રૂપિયાની વાર્ષિક આવક માથાદીઠ હોવી જોઈએ. હવે માથાદીઠ આવક નક્કી કેમ થાય? તો કુલ ઇન્કમ, નેટ નેશનલ ઇન્કમ, NNI કહેવાય, એ ભારતની કુલ નેશનલ ઇન્કમ ભાગ્યા ભારતની વસ્તી, એટલે સરેરાશ એક વ્યક્તિની માથાદીઠ આવક થઈ. તો ભારતની કેટલી છે? આપણે જરૂર છે કેટલી? 14 લાખ રૂપિયા પર યર એવરેજ એક માણસની આવક હોવી જોઈએ, એટલી ભારતની આવક હોવી જોઈએ. ભારતની અત્યારની વ્યક્તિ દીઠ માથાદીઠ આવક $2,650 છે.
અને એને ગુણ્યા તમે 95 કરો તો 1,93,000 થાય. તો આપણે 1,93,000 એવરેજ એક વ્યક્તિની વાર્ષિક આવક છે એને 14 લાખે પુગાડવાની છે. આ વિકસિત ભારતનો પહેલો રોડમેપ એક વ્યક્તિ તરીકે તમને થવો જોઈએ. આપણે ક્યાં છીએ? વિકસિત રાષ્ટ્ર કોણ છે? અમેરિકા છે, જાપાન છે, જર્મની છે, સ્વિટ્ઝરલેન્ડ છે, દક્ષિણ કોરિયા છે. આ વિકસિત રાષ્ટ્રો છે. એની માથાદીઠ આવક કેટલી ખબર? અમેરિકાની માથાદીઠ આવક વાર્ષિક 77 લાખ રૂપિયા છે. હું રૂપિયામાં કહી દઉં, ગુણાકાર કરવાની. જર્મનીની માથાદીઠ આવક 52 લાખ છે. જાપાનની માથાદીઠ આવક 40 લાખ છે. અને આપણે સતત જેમની સરખામણી કરીએ છીએ એ ચીનની માથાદીઠ આવક 13 લાખ રૂપિયા છે. આપણે 1,93,000 છે. એટલો ડિફરન્સ છે. 6 થી 7 ગણી એની માથાદીઠ આવક વધુ છે. એટલે ભારતે દોડવું પડે એમ છે. તો આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનીએ. આ પહેલી ગણતરી છે. બીજું છે કોને કહેવાય વિકસિત ભારત? તો એ છે માનવ વિકાસ, માનવની સ્કિલ. માનવ પ્રગતિશીલ હોવો જોઈએ. આટલી બધી વસ્તી છે, આપણી તાકાત છે, એને સ્કિલ જાગૃત કરો. એ માનવ વિકાસ. માનવ વિકાસ સૂચકાંક આવે છે, આંક. 193 દેશમાં આપણો 130મો ક્રમ આવ્યો છે. જી સ્કિલ ઇન્ડિયા એટલે છે કે માણસ જાગૃત બને. વિકસિત રાષ્ટ્ર બનવા માટે એજ્યુકેશન અને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા હોવી જોઈએ. તો વિકસિત રાષ્ટ્ર બની શકે. વિકસિત રાષ્ટ્ર બનવા માટે ઉત્પાદન. ભારત ઉત્પાદક દેશ નથી, ઉપભોક્તાનો દેશ છે. ઉત્પાદન વધારવું જોઈએ, ઉત્પાદન નથી. ભારતનું જીડીપી સાહેબે કીધું 3.91 ટ્રિલિયન આપણું જીડીપી છે. અને આપણા વડાપ્રધાને લક્ષ્ય રાખ્યું છે 29 સુધીમાં 5 ટ્રિલિયન જીડીપી પહોંચાડવાનું છે. ભારતની સારામાં સારી વાત હોય ને તો ઝડપથી આર્થિક વિકાસ, વોલ્યુમ આપણો વધી રહ્યો છે. પણ 3.91 જીડીપી એ માત્ર આર્થિક વિકાસ નથી. માત્ર બિલ્ડિંગો, રોડ, રસ્તા, બુલેટ ટ્રેન, સુવિધાઓ નહીં, માણસનું જીવન પણ ગુણવત્તા, ક્વોલિટી લાઈફ હોવી જોઈએ. તો વિકસિત રાષ્ટ્રમાં આપણે કન્વર્ટ થઈ શકીએ. પ્રોડક્શન વધારો. આપણે ચાઇનાની સરખામણી કરીને આપણું જીડીપી 3.9 ટ્રિલિયન છે ડોલર. ચાઇનાનું 18 ટ્રિલિયન છે. આપણા કરતાં 5 ગણો વધુ છે જીડીપી, કુલ ઉત્પાદન. એટલે ઉત્પાદન વધારવું જોઈએ. ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ તો વિકસિત ભારત થાય. હું ઝડપથી કહીશ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ. લોકોની લાઈફ ગુણવત્તાવાળી હોવી જોઈએ. આટલું બધું ભેગું થાય તો વિકસિત ભારત બની શકે. અને એ દિશામાં આપણે પ્રયાસ કરવો જોઈએ. તો વિકસિત ભારત બનાવવાનું ભારત પાસે શું છે તો આપણે બનાવી શકશું. ભારત નક્કી કરે તો અશક્ય નથી એટલી મને ખબર છે. એવી તાકાત છે ભારતમાં. છે પહેલી તાકાત છે એની ઇકોનોમી ગ્રોની સ્પીડ બહુ છે. આપણો જે આર્થિક ગ્રોથ થાય છે ને એ ખૂબ છે. 7 પ્લસ છે, 6 સમથિંગ તો આવે છે. જો આપણે સતત 60% રેશિયાથી ગ્રોથ કરીશું તો ભારત વિકસિત ભારત 47 સુધીમાં માથાદીઠ આવક વધી જાય એમ છે. પણ એના માટે બધાએ મહેનત કરવી. આપણે ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ પહેલું આપણો પ્લસ પોઈન્ટ છે. બીજો પ્લસ પોઈન્ટ આપણે આટલી બધી વસ્તી આપણો પ્લસ પોઈન્ટ છે અને કરવો જ પડે તો જ આપણે આર્થિક વિકાસ. અરે માત્ર એક દિશામાં વિચાર કરે ને તો પણ ભારત મહાન ભારત બની શકે એમ છે. એવડી આપણી તાકાત છે. એટલે આર્થિક વિકાસ કરવામાં આ માનવ બળ. અત્યારે આપણે જીએસટી જે વધી રહ્યો છે એની પાછળનું કારણ આપણી વસ્તી છે. ટર્નઓવર, ખાવું પીવું ફરવું, એ આર્થિક વિકાસ. જીએસટી ભરો અને ટોટલ વધ્યો.
માનવ તાકાત આપણી મોટી છે, ભારતની આ તાકાત છે, અને હજી આ તાકાતને બળે આપણે આગળ જઈ શકશું. આપણી ત્રીજી તાકાત છે યુવા શક્તિ. દુનિયામાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે, અને જો યુવાનો લાગી પડે કામ કરવા માટે તો અઢળક આપણો વિકાસ થાય એમ છે, અઢળક આવક થાય એમ છે. એક એક યુવાન પ્રગતિશીલ હોવો જોઈએ, એ દિશામાં આપણી આ તાકાત છે. ત્રીજી તાકાત આપણું ડિજિટલ ક્રાંતિ છે. અત્યારે ડિજિટલ પેમેન્ટ સર્વિસમાં દુનિયામાં ભારત વધુ સક્ષમ છે. યુપીઆઈથી પેમેન્ટ કરવામાં ભારતની ટેકનોલોજી અપગ્રેડ છે. આ આપણી તાકાત છે. બસ જે તાકાત હોય એનો ઉપયોગ થાય તો ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે. આપણી પાસે બીજી તાકાત હોવી જોઈએ, અને એ તાકાત છે અવકાશી અંતરિક્ષ સંશોધનમાં. દુનિયામાં ભારત આગળ છે. અમેરિકાના ઉપગ્રહ છોડવા માટે આપણા સેટેલાઇટનો ઉપયોગ થાય છે, અને આપણે એને કામ કરી આપીએ છીએ. એ અંતરિક્ષ અવકાશ સંશોધન અને ટેકનોલોજીમાં પણ ભારત ખૂબ આગળ છે. અને છેલ્લી વાત, આપણા ફાયદામાં દુનિયા પાસે શું છે, અને ભારતને કોઈ પૂછે તમારી પાસે શું છે, તો ભારતે કહેવું જોઈએ અમારી પાસે ભારત માં છે. આ માની લાગણીથી જો ભારતના નાગરિકો કામ કરશે ને તો ભારત વિકસિત રાષ્ટ્ર બની શકશે. પણ આપણે વિકસિત રાષ્ટ્ર બનવા માટે ભારત પાસે હર્ડલ શું છે, આ વિકસિત રાષ્ટ્ર બનવાના પડકારો શું છે, જો એ બધા સમજી જાય, અહીંયા વિદ્યાર્થી પણ બેઠા છે એ પણ સમજે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવતા રોકે કોણ છે. આટલી બધી વસ્તી, આટલી બધી યુવા શક્તિ, આટલી બધી દેશ ભાવના, તોય ભારત વિકસિત રાષ્ટ્ર તરફ ગતિ કેમ બહુ નથી કરતું? તો એના પણ કારણો આપણે જાણવા જોઈએ. અને એનું પહેલું કારણ છે આપણી ઓછી આવક. આ પહેલું કારણ છે, ઓછી આવક છે. આવક વધારો મૂળ એ કારણ છે. અત્યારે જે ગુનાખોરી સુરતમાં વધી છે ને, એનું એક જ કારણ છે યુવાનો છે પણ આવક નથી, એટલે ગુનાખોરી વધી છે. આ લોજિક જે દિવસે સમજાઈ જાય ને તો ગુનાખોરી પણ અટકી જાય એમ છે. એટલે આપણી આવક ઓછી છે. બીજી આપણી મર્યાદા આર્થિક અસમાનતા વધી રહી છે. આ ડેન્જર ઘંટડી વાગી રહી છે. ભારત વિકસી રહ્યું છે, એ વિકાસની સાથે સાથે આર્થિક અસમાનતા વધી રહી છે. એ પણ હર્ડલ છે. થોડીક તો અસમાનતા રહેવાની છે, કે મૂડી જ વધવાની છે, પણ ખૂબ અસમાનતા વધી રહી છે. આ વર્ષે ઇન્કમ ટેક્સનો આંકડો તો 500થી વધુ વ્યક્તિ એવા છે કે એણે 1000 કરોડથી વધુ આવક રિટર્નમાં બતાવી છે. 5 લાખ કે 5000 ભૂલી ગયો છો, એણે 100 કરોડથી વધુ ઇન્કમ હોય એવું બતાવ્યું છે. એ આંકડા વધી રહ્યા છે. એટલે આર્થિક અસમાનતા વધી રહી છે. એ ત્રીજું કારણ છે, હર્ડલ છે, પડકાર છે, એને આપણે ખાળવાનું છે. અને ભારત વિકસિત નથી થઈ રહ્યું એનો એક બીજો પડકાર છે ભ્રષ્ટાચાર. એને કારણે પણ ભારતના વિકાસને ખૂબ બ્રેક લાગી રહી છે. આની પણ દરેક ચિંતા કરવી જોઈએ. આ હર્ડલમાં એક જાગૃતિની પણ જરૂર છે. હું મારા ભારત માટે કંઈક કરું એવી તમામ વ્યક્તિમાં જો લાગણી થાય તો ઓટોમેટિક બધા પ્રશ્નો ઓછા થાય એમ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે આગળ વધી રહ્યા છીએ, ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છીએ, પણ હજુ કંઈક ઘટે છે, અને નાગરિકોની જાગૃતિ ઘટે છે. આ જાગૃત નાગરિક થવું એટલે શું? સાહેબે કીધું ને બધું યાદ રાખવા જોઈએ, બધું જાગૃત નાગરિકની વ્યાખ્યામાં આવે. પણ તમારે એક જ શબ્દ યાદ રાખવો હોય અને જાગૃત નાગરિક તરીકે એક જ વાક્ય યાદ રાખવું હોય તો કમસે કમ વિચારના વાવેતરના વ્યક્તિ એટલું યાદ રાખજો. નાગરિક, જાગૃત નાગરિક કોને કહેવાય? જાગૃત નાગરિક એને કહેવાય મારે કોને મત આપવો અને શા માટે આપવો, આટલું વિચાર જે નાગરિક કરી શકે એ જાગૃત નાગરિક કહેવાય. આ પહેલી ફરજ છે. દેશને ઊંચો લાવવો હોય તો રાષ્ટ્રીય ભાવના જોઈએ, દેશ માટે કરતા કંઈક હોવો જોઈએ, ત્યારે એના મનમાં આ પણ વિચાર આવવો જોઈએ. એ જાગૃત નાગરિક છે. આટલી વાત કર્યા પછી આજના વિચારો તમે બધા સમજી ગયા છો કે આજે એક નાગરિક સારા બનવાની વાત છે.
પણ વિકસિત ભારત 2047નું દેશનું સ્વપ્ન સાકાર કરવું હોય એ દિશામાં આપણે વિચારતા હોય તો આજનો વિચાર એવો આપી શકાય. અને બહુ હેલો છે અને વાત જ સામાન્ય છે. પ્રગતિશીલ અને જાગૃત નાગરિક એ રાષ્ટ્રની ખરી મૂડી છે. પ્રગતિશીલ અને જાગૃત નાગરિક એ જ રાષ્ટ્રની ખરી મૂડી છે. હમણાં એક ભાઈની મેં ખબર કાઢવા ગયા, કંઈક વાત થઈ કેમ છે તો શરીરની વાત આવેલી કે હવે મારું શરીર એનપીએ થઈ ગયું છે. એટલે મને સમજ ન પડી શરીર એનપીએ થવું એટલે શું. એ કે હવે કંઈ કામનું નથી, શરીર હવે કંઈ કામનું નથી, એનપીએ છે. બસ માણસ પણ રાષ્ટ્ર માટે એનપીએ ન થાય ને એવો પ્રગતિશીલ હોવો જોઈએ, તો આપણે રાષ્ટ્રના થઈએ. આ વિચારને આગળ કેવો હોય અને વિકસિત રાષ્ટ્રનો એક શબ્દ લક્ષણ યાદ રાખવો એમ કહેવાય, વધુ સારી માથાદીઠ આવક. વધુ સારી માથાદીઠ આવક એ વિકસિત રાષ્ટ્રનું પ્રથમ લક્ષણ છે. એ લઈ જાઓ. તમે એવું ના વિચારતા કે 14 લાખ આપણી માથાદીઠ આવક થાય ભારત વિકસિત રાષ્ટ્ર છે. ના, 14 લાખ માથાદીઠ આવક આજે છે. 2047માં એ મોંઘવારીની હારોહાર ગણતરી પણ વધે અને ત્યારે લગભગ 24 લાખ રૂપિયા માથાદીઠ આવક થશે તો ભારત વિકસિત કહેશે. આપણે કેટલું બધું કામ કરવાનું છે. એટલે માથાદીઠ આવક એ એક લક્ષણ છે વિકસિત ભારત થવા માટેનું. આગળ હજુ ઘણું બધું ન યાદ રહે એટલું યાદ રાખવાનું છે. શિક્ષણ, આરોગ્યની સેવા અને માનવ વિકાસ એ વિકસિત રાષ્ટ્ર બનવાની શરતો છે. શિક્ષણ સારું હોવું જોઈએ, સારું આરોગ્ય હોવું જોઈએ અને આરોગ્ય સેવા પણ સારી હોવી જોઈએ. ભારતના નાગરિકો માત્ર પોતાનું આરોગ્ય સારી રીતે સાચવતા થાય ને તોય વિકસિત ભારતમાં એનો બહુ મોટો સહયોગ છે. આ પણ સમજવાનું છે. અને છેલ્લે એ પણ યાદ રાખવાનું છે, બેરોજગારી. આપણે છે ને ભારત વિકસિત બને એમાં સૌથી મોટો પડકાર હોય તો બેરોજગારી છે, બેકારી છે. એક વ્યક્તિને કામ, બેરોજગારી નોકરી મારી વાત નથી, કાંઈ પણ ધંધો હોવો જોઈએ. એમ આ માણસ થાકે છે કે કામ નથી કરતો અને ભારતની આ દશા છે. માણસને તકો નથી મળતી, ધંધો, વ્યવસાય કે નોકરી. એને જેટલી નોકરી પ્રોવાઈડ થાય, જેટલો રોજગાર પ્રોવાઈડ થાય એટલું ભારત ઝડપથી આર્થિક વિકાસ કરશે. એટલે પડકાર સમજવા હોય તો બેરોજગારી, આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર. બેરોજગારી, આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર એ વિકસિત ભારત સામેના મોટા પડકારો છે. આ પડકારોને પણ દરેક વ્યક્તિએ સમજવા જોઈએ. અને એટલું કીધા પછી નાગરિક પંચામૃત તમને આપવું છે કે હું નાગરિક કેમ સારો થાવ. એટલું યાદ રાખીને જશો તોય મને એવું લાગે છે કે વિચાર ઘણો બધો ઉગશે. નાગરિક કેવો હોવો જોઈએ? નાગરિક પંચામૃત 5 જ શબ્દો. પહેલું, જાગૃત હોવો જોઈએ. સાહેબે જે કીધું સંજય સરે, જાગૃત નાગરિક હોવો જોઈએ. જાગૃતિના ઘણું બધી વાતો છે. બીજું, પ્રગતિશીલ હોવો જોઈએ. હંમેશા પોઝિટિવ કામ ને કામ. લાઈફને અપ કરો, ધંધાને અપ કરો, વધુ રોજગારી આપો, નોકરીને બદલે નોકરી સર્જક બનો. આ પ્રગતિશીલ હોવો જોઈએ. ત્રીજું, નાગરિક તંદુરસ્ત હોવો જોઈએ. પહેલું કામ ભારતને વિકસિત કરવા માટે સવારે દોડવા મળો, લ્યો, તંદુરસ્ત હોવો જોઈએ તો જ સારું કામ કરી શકો. અને ચોથું છે રાષ્ટ્રનું હિત પહેલાં હોવું જોઈએ. નાગરિક તરીકેની એક લાયકાત છે, રાષ્ટ્રનું હિત પહેલાં હોવું જોઈએ. અને 5મો મુદ્દો છે સારા માણસ હોવું જોઈએ. યાદ રાખજો, જે સારો માણસ નથી એ સારો નાગરિક ક્યારેય ન બની શકે. એટલે સારો માણસ બનવો જોઈએ. બસ આ 5 એ નાગરિક તરીકેનું એક પંચામૃત આપણે યાદ રાખીએ તો પણ આપણે અને રાષ્ટ્રના વિકાસમાં આપણે ઘણું બધું કરી શકશું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ.